હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આપણે આજે ભણવાના છીએ ધોરણ 9 પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્યોમાં. એમાં તમને થોડા દાખલા પૂછાય છે. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવો અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો. જોજો હો, એમાંથી માર્ક જવો જોઈએ નહીં. ઓકે, ચલો. એ જે છે એ કઈ રીતે છે તો કે એવું સમજાવું. ઓકે, તો કે વસ્તુ તમે એક યાદ રાખો કે 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન છે. ભાઈ, કેટલું છે? 273 કેલ્વિન થાય છે. ઓકે, તમને એવું પૂછવું હોય, હાલો પહેલો પ્રશ્ન કે કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવો. આ બાજુ બીજો પ્રશ્ન, સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવો. જ્યારે તમારે સેલ્સિયસમાં ફેરવાનું થાય મિત્રો, ત્યારે હંમેશા તમારે બાદ કરવાનું. બરાબર? ચલો, કેટલા? તો કે 273 બાદ કરવા. આ બાજુ તો કે 273 ઉમેરવા. જો તમારે છેલ્લું યાદ રાખવાનું, આ સેલ્સિયસ અને અહીંયા છે કેલ્વિન. જ્યાં તમે સેલ્સિયસ ભાળી જાઓ ને, તમને એમ થાય કે હાલો સેલ્સિયસમાં ફેરવાનું પૂછ્યું છે, જે કંઈ પણ આપ્યું હોય ને રકમ, એમાં તમારે બાદ કરી દેવાનું, એટલે તમને સેલ્સિયસ મળી જશે. બરાબર? પછી એની પછી છે કેલ્વિન. બરાબર? તમને સેલ્સિયસમાં મૂલ્ય આપ્યું છે, તમને એમ થાય કેલ્વિનમાં ફેરવાનું છે. તમારે શું કરવાનું? તો કે જ્યાં કે ભણી જાવ ને, એટલે કેલ્વિનમાં ફેરવાનું કીધું એટલે હંમેશા 273 તમારે એડ જ કરી દેવાનું, કોઈ પણ રકમ ભલે ને હોય. તો હું જો અહીંયા થોડા તમને એક્ઝામ્પલ આપું કે ચલો, પેલું એક્ઝામ્પલ આપણે આવું લઈ શકીએ કે આ બાદ કરવાના છે, એટલે એ પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ લઈએ. 373 કેલ્વિન આપ્યું છે. બરાબર? ઓકે, એમાં તમારે શું કરવાનું છે? તો કે સેલ્સિયસમાં ફેરવાનું છે. હવે તમે જોવું જોઈએ તો કે તમે કહેશો કે આને સેલ્સિયસમાં સી માં લઈ જવાનું છે, તો શું કરવાનું? તો કે ચલો બાદ કરી દો. 373 માઇનસ 273 બરાબર કેટલો જવાબ આવે ભાઈ? તો કે જવાબ આવશે 100 સેલ્સિયસ. રેડી? હજી એક બીજું ઉદાહરણ લઉં. આની જગ્યાએ 373 છે ને, ઓકે, બાદ કરવાનું છે, એટલે હજી આપણે બીજું કંઈક ઉદાહરણ લઈને સમજાવું તમને કે ચલો 473 લઈ લો. હાલો ને, માંથી 200, ઓકે, નીચે લખીએ આપણે. 473 માંથી 273 બાદ કરતા જવાબ આવશે 200 સેલ્સિયસ. હજી એકાદું જાણીતું તમારું ઉદાહરણ લેવું હોય તો 470 લઈ લઈએ. ઓકે, બાદ કરો જોઈએ. 470 માંથી 273 જાય, વધે 197. બરાબર? બસ આ છે સેલ્સિયસ. બરાબર? જ્યારે તમારે મિત્રો યાદ રાખો, કેલ્વિન માંથી સેલ્સિયસમાં જોવે. ક્યાં? કેલ્વિન માંથી સેલ્સિયસમાં જવાનું હોય એટલે હંમેશા યાદ રાખો બાદ જ કરવાનું છે. બરાબર? મૂલ્ય તમને કેલ્વિનમાં આપ્યું છે, યાદ રાખો બાદ કરી દેવાના. મૂલ્ય તમને સેલ્સિયસમાં આપ્યું છે, હંમેશા તમારે એડ કરી દેવાના. એવું યાદ રાખી લો. ચલો, તો હું આમાં ઉદાહરણ લઈ લઉં. એડ કરવાના છે ને આપણે, તો ચલો એક ઉદાહરણ હું આવું લઉં છું. 100 માં એડ કરો 273, કેટલા થયા? 373 કેલ્વિન. બરાબર? પછી બીજું લ્યો. ચલો, બીજું ઉદાહરણ લઈએ કે ચલો 25 લઈ લઈએ. હાલો ને, 25 સેલ્સિયસ તમને આપ્યા છે. તમે શું કરશો? તો કે 25 પ્લસ 273. ચલો, 5 ને 3 8, 7 ને 2 9 અને 2 298 કેલ્વિન. ઓકે, હજી એક ઉદાહરણ તમે કહો છો, એ કયું ઉદાહરણ લઉં? તો કે ચલો 50 લઈ લઈએ. હાલ, 50 સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો તો 50 પ્લસ 273 કરો જોઈએ. ચલો, તો તગડો 7 ને 5 12 નો પગડો, વધી પડી 1, 323 કેલ્વિન. બરાબર? બસ આ જ થઈ ગયું કેલ્વિનમાં. કાંઈ એમાં કરવાનું છે નહીં. તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ મૂલ્યને કેલ્વિનમાં આપેલું હોય તો તમારે નાના એકમમાં જવું છે ને. તમારે નાના એકમમાં જવું હોય તમારે શું કરવું પડે? ઓલરેડી એમાંથી બાદ જ કરવું જોશે.
આ બાજુ તો કે નાના એકમમાં મૂલ્ય આપ્યું છે, હવે મોટા એકમમાં જવું છે, બરાબર. મોટા એકમમાં જવું હોય તમારે શું કરવું, તો કે તમારે એડ કરવું પડે. બસ આ જ થઈ ગયા કેલ્વિન અને સેલ્સિયસના દાખલા. જો છતાં પણ હજી તમને કાંઈ પણ ડાઉટ્સ એવું લાગતું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરો અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ.